ત્રિનેત્રમાં આગળ વધીએ તો ગુજરાત એટીએસની સજાગતાના કારણે આજે ગુજરાતના માથેથી સૌથી મોટો આતંકી હુમલાનો ખતરો ટળી ગયો છે. પાકિસ્તાનના પાલતુઓ ગુજરાતમાં મોટા આતંકી હુમલાની તૈયારીમાં હતા. પ્લાનિંગ પણ તૈયાર કરી લીધું હતું, પરંતુ આ આતંકીઓ તેના મનસૂબા પર ખરા ઉતરે તે પહેલા જ ગુજરાત એટીએસે બાતમીના આધારે 3 આતંકીને ઝડપી પાડ્યા છે. કોણ છે આ પાકિસ્તાનના ઇશારે નાચતા આતંકી અને શું હતો તેમનો પ્લાન? આવું જાણીએ આ રિપોર્ટમાં. ગુજરાત હતું ટાર્ગેટ પર. મોટા હુમલાની થઈ રહી હતી તૈયારી. આતંકી ગુજરાત સુધી પહોંચી પણ ગયો, પરંતુ મોટા હુમલા પહેલા આઈએસકેપીના આતંકવાદી આવી ગયા એટીએસના હાથમાં. ગુજરાત એટીએસની પકડમાં ઉભેલા આ 3 ચહેરાઓને જોઈ લો. આ કોઈ લુખ્ખાઓ નથી, પરંતુ દેશના દુશ્મન આતંકીઓ છે, જે પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓના ઇશારે ગુજરાતમાં મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. તમે જે આતંકીઓને જોઈ રહ્યા છો તેમાં મુખ્ય આતંકી ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદ, જેણે ચીનમાં MBBSનો અભ્યાસ કર્યો અને હૈદરાબાદનો રહેવાસી છે. જ્યારે અન્ય 2 આતંકી આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ ખાન છે, જેમાં આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુહેલ બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને કલોલના કબ્રસ્તાન સુધી અહેમદ સૈયદ માટે હથિયાર પહોંચાડ્યા હતા. એટલું જ નહીં, બંને આતંકીઓએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લીધા હતા, તેમજ લખનઉ, દિલ્હી અને અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં રેકી કરી હતી. ચાઇનાથી MBBSની ડિગ્રી પણ ધરાવે છે. ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે. એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો. આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક ISKPના આમિર તરીકે એને ઓળખે છે. એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો. ગુજરાતમાં હુમલાનો શું હતો પ્લાન? ગુજરાતમાં હુમલાની ફિરાકમાં પહોંચેલા અહેમદ મોહિઉદ્દીનને બાતમીના આધારે ગુજરાત એટીએસે અડાજણ ટોપ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યો હતો. આતંકીની કારમાંથી 2 ગ્લોક પિસ્ટલ અને 1 બેરેટા પિસ્ટલ તેમજ 30 જીવતા કારતૂસ અને 4 લીટર કેસ્ટર ઓઇલ મળી આવ્યું હતું. આતંકી ખૂબ ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો અને આ ખતરનાક ઝેરની મદદથી જ તે આતંકી હુમલાને અંજામ આપવાની પણ તૈયારીમાં હોવાનું એટીએસને જાણવા મળ્યું છે. નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી. જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે, જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે, કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. હાલ ગુજરાત એટીએસે અહેમદ મોહિઉદ્દીન અને તેને મદદ કરનાર બંને આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓના ઇશારે કામ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેવામાં આતંકીઓ કેવા પ્રકારનો ગુજરાતમાં હુમલો કરવાની ફિરાકમાં હતા અને કયા સ્થળો તેના નિશાને હતા તે એટીએસની પૂછપરછમાં સામે આવી શકે છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ.